હવામાન વિભાગની આગાહી વચ્ચે બારડોલી પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બારડોલી નજીકથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર બની છે. નદીનું જળસ્તર સતત વધતા તેનગામના ચાણક્યપુરી સોસાયટી નજીક આવેલી સાઈ રિવર સાઇટ સોસાયટીમાં નદીના પાણી ફરી વળ્યા હતા. પાણી ભરાતા સોસાયટીમાં ફસાયેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં તેનગામના સરપંચ રીનાબેન ચૌધરી, સ્થાનિક આગેવાન દેવુભાઈ ચૌધરી સહિત સ્થાનિકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ બોટ સાથે સ્થળ પર પહોંચી હતી. ઘસમસતા નદીના પ્રવાહ વચ્ચે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મહિલા અને બાળકો સહિત અંદાજે 25થી 30 લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ કરાયેલા લોકોને જમવાની તેમજ રહેવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, બારડોલી સંગઠનના હોદ્દેદારો અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મીંઢોળા નદીના ઘસમસતા પ્રવાહ વચ્ચે ફાયર વિભાગે હાથ ધરેલી રેસ્ક્યુ કામગીરીની ઉપસ્થિત લોકોએ પ્રશંસા કરી હતી. દેવુભાઈ ચૌધરી, આજરોજ ભારે વરસાદને કારણે ચાણક્યપુરી વિસ્તારની અંદર રિવરસાઇડ સોસાયટીમાં અચાનક પાણી ફરી વળતા 30થી 40 વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. એમને આજે બપોરે 3 થી 4 વાગ્યાના સમય દરમિયાન પંચાયત દ્વારા એમને ચેતવણી આપવામાં આવી હતી. અમને એમનો ઘર ખાલી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ અચાનક પાણી આવી જતા અને એ લોકોને રહેવાની વ્યવસ્થા પણ અહીં અનાવલ સમાજની વાડીમાં એમણે કરવામાં આવી હતી. જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી. અચાનક પાણી આવી જવાને કારણે એ લોકો અંદર ફસાઈ ગયા હતા. હાલમાં એ લોકોને બધા રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે અને અનાવલ સમાજની વાડીમાં એમને રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અમને જાણ થતાં કે અંદર 30થી 40 માણસો ફસાયા છે, તો મામલતદારશ્રીને ફોન કર્યો અને મામલતદારશ્રીએ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ અને પ્રશાસનને અહીં સ્થળ પર મોકલેલ અને સાથે સાથે તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ, તલાટી કમ મંત્રીશ્રી તેમ પ્રશાસનને ખૂબ ખૂબ આજે અમે આભાર માનીએ છીએ. આર સોની, સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી, જે આજરોજ બારડોલી વિસ્તારમાં ચાણક્યપુરી સાઈ રિવર સોસાયટીમાંથી આપણે 35થી 40 માણસોને, વૃદ્ધો, બાળકો તથા લોકોને રેસ્ક્યુ કરેલ છે. કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, કઈ પરિસ્થિતિ? જી, હાલ બારડોલી ફાયર ટીમ દ્વારા અહીંયા જે ઘટના સ્થળ છે, અહીંયા જે ચાણક્યપુરી જે સોસાયટી છે, સાઈ રિવર સોસાયટી, ત્યાં ઘણા માણસો ઘરમાં ને ટેરેસ પર ફસાયેલા હતા. તે લોકોને આપણે નીચે લાવી ને બોટ દ્વારા રેસ્ક્યુ કરેલું. હાલની શું પરિસ્થિતિ છે અને પ્રશાસન દ્વારા એમને આગળ જી, આ સાઈ રિવર સોસાયટી છે તે મીંઢોળા નદીની એકદમ નજીકમાં છે. તેને કારણે હાલ ઘણું પાણી સોસાયટીની અંદર આવી રહ્યું છે. તો એ તાકીદે જોતા આપણે તાકીદે એ લોકોની રેસ્ક્યુ કરેલ છે. હિતેશ પરીખ, GM ન્યૂઝ, બારડોલી.